નમસ્તે, મારું નામ છે ભૂમિ પટેલ અને હું જોગી આયુર્વેદ હોસ્પિટલ તરફથી આવું છું. રત્નસાગરની અંદર છેલ્લા 1 વર્ષથી અમારે આયુર્વેદના ક્લાસનું જે છે એ આયોજન કરવામાં આવેલ છે. તો મિત્રો, આજે રત્નસાગર સ્કૂલની અંદર દર વર્ષની જેમ વિનામૂલ્ય નીમ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. રત્નસાગર સ્કૂલ દ્વારા આયોજિત નીમ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય લીમડાના ઔષધીય ગુણો વિશે જનજાગૃતિ ફેલાવવાનો છે. આયુર્વેદમાં લીમડાને શરીર શુદ્ધિકરણ માટે, આરોગ્ય સંરક્ષણ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જનરલી આપણે લીમડા માટે જોઈએ છીએ તો લીમડો આપણી હેર અને આપણા સ્કિન માટે ખૂબ જ ઉપયોગી છે. પણ મિત્રો, આ સિવાય એમના ઘણા બધા અનેક લાભ છે. જેમ કે લીમડો જે છે એ આપણા લોહીનું શુદ્ધિકરણ કરે છે, આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે, આપણું પાચન તંત્રને સુધારે છે તથા બ્લડ પ્રેશર અને જે શુગર જે છે એને પણ કંટ્રોલ કરે છે. લીમડાનો રસ બનાવવા માટે લીમડાના કૂણા પાન અને જો તમને મોળ મળે તો એ તમારે લઈ લેવાનો છે. લઈને પછી એને વોશ કરી પછી મિક્સર જારની અંદર એની પેસ્ટ બનાવવાની છે. એ પેસ્ટ જે છે એ આમ તો કાચી જ લઈ શકાય, તમે 2 ચમચી લઈ શકો છો, પણ એ વધારે કડવી લાગે છે એટલા માટે એની અંદર પાણી એડ કરવાનું હોય છે. લગભગ કહી શકીએ કે પાણી એડ કરેલી પેસ્ટ જે છે એ 1 કપ એટલે કે 40 થી 50 ml જેટલું બાળક લઈ શકે છે. જો બાળક મોટું હોય તો એ 2 કપ પણ લઈ શકે છે. ચૈત્ર મહિના દરમિયાન ચૈત્ર નવરાત્રિની શરૂઆતથી આ લીમડાના રસનું જે છે એ સેવન કરવામાં આવે છે.